ખેડૂતોને આવી રહ્યું છે મોટું નુકસાન। પેટ્રોલ પંપે નથી મળતું ડીઝલ કે નથી મળતું પેટ્રોલ અને કોઈ પેટ્રોલ પંપવાળા ખેડૂતોને ડીઝલ નથી આપતા। તો ખરેખર તમે આ જોતા છો કે કેટલી લાંબી લાઈનો પડી છે। ખેડૂતોને નુકસાન આવી રહ્યું છે। પેટ્રોલ પંપે લાઈનમાં ઊભું રહેવું પડે છે, ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે, દૂધ ભરાવા જાય તોય લાઈનમાં ઊભું રહેવું પડે છે। તો કેમ ખેડૂતોને આવા દિવસો જોવા પડે છે? જ્યારે જોઈએ ત્યારે ખેડૂતોને નુકસાન આવતું હોય છે। તો હાલમાં તમે આ વિડીયો જોઈ લો કે ખેડૂત શું બોલી રહ્યા છે। પપ્પા તો ટ્રેક્ટરમાં શું કરો તમે? ટ્રેક્ટરમાં ડીઝલ ચેક કરું છું। હાલ એક બાજુ ડીઝલની તંગી આવી છે ને, તો હવે સરકારની પેટ્રોલ પંપવાળા એવું કહે છે કે ડબલામાં ડીઝલ નહીં મળે, કેરબામાં ડીઝલ નહીં મળે। તો ભાઈ ટ્રેક્ટર ખેડૂતોને હાલે 5 કિલોમીટર પેટ્રોલ પંપ દૂર હોય છે, તો એ ટ્રેક્ટર લઈને આવે, ટ્રેક્ટર લઈને જાય તો રસ્તામાં પહોંચે ડીઝલ તો બળી જાય છે અને તમે 2000 નું આપો છો તો પાછળ ડીઝલ તો 10-11 લીટર વધે છે। તો એવો નિયમ ના હોવો જોઈએ। ખેડૂત જ્યારે પણ જ્યાં માગે ત્યાં ડીઝલ એને મળવું જોઈએ। આવું આવ્યું હતું છતાં પણ ખેડૂતે બાજી સંભાળી હતી, કોરોના આવ્યો છતાં પણ ખેડૂતે બાજી સંભાળી હતી। તમારી ફેક્ટરી તો લોક લાગી ગયા હતા, છતાંય લોકડાઉનમાં ખેડૂતોએ બધાને ટાઈમસર અનાજ મોકલાયું છે। હવે જો જ્યારે દેશમાંથી ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે બધી વસ્તુ મોંઘી થઈ જાય છે। ખાવાની વસ્તુ મોંઘી થાય, કરિયાણું મોંઘું થાય, ડીઝલ બધું મોંઘું થઈ જાય અને શાકભાજી ને અનાજ તો એમ ને એમ ધોકલે કૂટાતું હોય છે। તો ખરેખર એક વસ્તુ યાદ રાખજો કે આ બધું નહીં મળે ચાલશે, પણ અનાજ ને જો શાકભાજી મોંઘું થઈ ગયું એની અછત આવી ને તો એ દાડે તમારે જીવન જીવવા માટે વલખા મારવો પડશે અને એવો સમય પણ આવનાર સમયમાં આવવાનો છે। ખેડૂતનો પણ સમય આવવાનો છે, માટે આજે ખેડૂતની કદર કરજો તો આવનાર સમયમાં ખેડૂત તમારી કદર કરશે। આજે ભલે ખેડૂતનું બજેટ ખોવરાતું હોય, પરંતુ ખેડૂતનું બજેટ ખોવરાશે તો આવનાર સમય તમારી થાળીનું બજેટ પણ 100% ખોવરાવાનું છે। માટે ખેડૂત જ્યાં હોય ત્યાં રિસ્પેક્ટ કરજો, જ્યાં તમારે ખેડૂતને ડીઝલની જરૂર પડે ત્યાં તમે એમને મદદ કરજો અને કોઈ પણ પેટ્રોલ પંપવાળા જો ખેડૂતને ડબલામાં ડીઝલ ના આપે તો હું ઉગ્ર આંદોલન કરીશ મારા ખેડૂતો માટે અને સરકાર સામે પણ અમે આંદોલન કરશું જો ખેડૂતોને ડબલામાં ડીઝલ નહીં મળે તો। અને ખેડૂતોને સાચવજો, બસ મારી એક જ આશા છે। મારો સ્ક્રીન આડી પર નંબર પણ નાખું છું। આજે જ્યાં મારા ખેડૂતને અગવડતા પડે, જે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે જ્યાં ત્યાં ખેડૂતો માટે લડવા તૈયાર છું। જય જવાન જય કિસાન। અમે ટ્રેક્ટર વાળા છે ને સવારમાં વહેલા ઉઠી અને ભાગીએ હો, અને જેટલા છે એટલા બપોર થઈને પાટ પાડીને આવતો રહેવા તડકાનું, પછી કે કઈ આરામ કરવા થાય બપોરે વિચારી તે હવે ત્યાંથી સવારમાં ભાગીએ ડીઝલ પુરાવા જાય તો ન્યાય બાપી લાઈન હોય ભાઈ, તે હું વારો આવે ને ન્યા બપોર થઈ જાય। અમે જે વિચાર્યું એ બધું તો ખુશ થઈ જાય અને હવે ડીઝલમાં વારો આવે તો કે 2000 નું દે, તો 2000 નું કીનું હાંકવા જવું? આમાં કઈ સમજાતું નથી। 2000 અમારા પેટ ભરાય ભાઈ, આ સાંજે બાપા 50 લીટર પી જાય, 2000 હારા આવે, પછી કીનું હાંકવા જવું? આકલે મૂકી દેવું ભાઈ, હવે આ ના પોહાય, મગજ બારીયું કોણ કરે કઈ? જય માતાજી, જય શ્રી રામ। હું આપનો જેબી સોલંકી, શહેરા, પંચમહાલ। અત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી એવું કહી રહ્યા છે કે ભાઈ લગ્ન સિઝન ભલે ચાલુ છે પરંતુ સોનું ખરીદતા નહીં 1 વર્ષ સુધી। બીજું એવું કહે છે પેટ્રોલ ડીઝલમાં સીમિત રાખો। એમની પોતાની જે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ, એમની પોતાની સરકારી ગાડીઓ હોય એમાં પ્રોટોકોલ મુજબ ગાડીઓ ઓછી કરી નાખી પેટ્રોલ ડીઝલનો બચાવવા માટે। કેમ ભાઈ દેશના અર્થતંત્રને એવું શું થયું કે ભાઈ સોનું નહીં ખરીદવાનું, આ નહીં ખરીદવાનું? કોંગ્રેસના રાજમાં પણ ઘણીવાર કટોકટી આવી, ઘણીવાર વિશ્વયુદ્ધ થયા છે, તો તેના તો વડાપ્રધાને એવું નહોતું કીધું કોંગ્રેસના કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરજો, સોનું ના ખરીદતા? તો તમારે જ નરેન્દ્રભાઈ મોદી કેમ આવું કહેવું પડ્યું? હું નરેન્દ્રભાઈને કહેવા એવું માગું છું, કોંગ્રેસના રાજમાં 60 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું ત્યારે મારા મિત્રો તમે જોયેલું કે સોના ચોદી નહીં ખરીદવાનું, પેટ્રોલ ડીઝલની લાઈન હોય એવું નહોતું। પેટ્રોલ ડીઝલ કોઈ લાઈન નથી। પરીક્ષા હોય, તલાટીની હોય, પોલીસની હોય, નીટની હોય, કોઈ બી સરકારી ભરતી હોય, 11-12 વર્ષની અંદર આ દેશમાં 34 પરીક્ષાઓ નરેન્દ્રભાઈ મોદીના રાજમાં રદ કરવામાં આવી। આજના નવયુવાનો ચોપડી લઈને વાંચ્યા કરે, આખે નંબર આવી જાય, ખેતી કરતા છોડી દે લોકો, અને બચારા એક્ઝામ આપવા માટે જ્યારે જાય પરીક્ષાનું ત્યારે ખબર પડે પેપર ફૂટ્યું। બચારો વિદ્યાર્થીઓ આંખમાં પાણી આવી જાય, એના મા બાપે કંઈક બાધાઓ રાખ્યો હોય ભગવાન મંદિરમાં માતાજીની, તો એ પણ નિરાશ થાય કે ભાઈ છોકરા વિદ્યાર્થીએ પરીક્ષા તો આપી પરંતુ પેપર ફૂટી ગયું। કોંગ્રેસની રાજમાં તમે એક પણ પેપર ફૂટેલું દેખેલું? કોઈ પેપર ફૂટ્યું નહોતું। તમે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં લાઈન, કોંગ્રેસની સરકારમાં કોઈ જગ્યાએ તમે લાઈન જોયેલી નથી જોઈ। હું નરેન્દ્રભાઈ મોદીને કહેવા માગું છું, તમે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા કે મનમોહનસિંહ બોલતા નથી, કથપુત્રી છે, મગનું નામ મરી નથી પાડતા। ભાઈ મનમોહનસિંહ અર્થશાસ્ત્રી હતા, તમે ભલે તમારો અભ્યાસ જે હોય તે, મનમોહનસિંહને પત્ની હતા, બાળકો હતા,
અને કહો દેશ એવા બાળક તરીકે ગણતા, આખા દેશને પરિવાર તરીકે ગણતા, પરંતુ તમારે તો કોઈ છે જ નહીં. એટલે તમારે તો કોઈ ટેન્શન નહીં. તમારે તો કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિઓ ગુજરાત રાજ્યના દરેક જ્ઞાતિના વ્યક્તિઓ લાઇનમાં હોવા જોઈએ એવો તમે નિશ્ચય કર્યો હોય તેવું મને લાગે છે. મારા વહાલા મિત્રો, ભાઈ બહેનો બધાને કહેવા માગું છું, તમને આ સરકાર કેવી લાગી એ મને જણાવજો. કારણ કે આ સરકારમાં સરકારી ભરતીઓમાં પણ કૌભાંડ થાય છે, દરેક જગ્યાએ કૌભાંડ થાય છે. ભાજપનો કોઈ કાર્યકર્તા એવું કેમ નથી કહેતો કે ભાઈ નીટની પરીક્ષામાં પેપર ફૂટ્યું, પહેલાં ફૂટ્યું? કેમ કોઈ જ્યાં સુધી ડીઝલ હશે ને આપણી પાસે ત્યાં સુધી ખેડૂતના કામ કરશું અને પછી રજા. હો, આપણે એવું નથી સમજવાનું મોટા ભાઈ કે આપણી પાસે ડીઝલ છે, આપણા પોતાનું જ કામ કરવાનું છે. હા, આપણે બધા ખેડૂતનું વિચારીને હાલવાનું છે. હો, હા, ડીઝલ તો આજ છે ને કાલ નથી, પછી ભલે બળજાથી ખેતી કરવી પડે મોટા ભાઈ. હા, ખેડૂતોને ખેડવું તો ઘણું છે પણ ડીઝલ મળતું નથી. પંપે ડીઝલ નખાવા જાવ તો ડીઝલ ન હોય, ખોટા ધક્કા થાય અને હોય તો 1000નું નાખી દે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂત છેતરાય નહીં તો સારું. હો, ગયા વર્ષમાં પડા નવરા હતા, માવઠું નહીં આવે અને આવી ગયું અને પછી ખેડવાનું હતું અને મારી દીધા પાંચ્યા. આ વર્ષે મને તો એવું લાગે ખેડવાનું છે પણ માવઠું થઈ જાય તો લાગશે પાંચ્યા. આવું છે મારા કલેજા. હા, મોદી સાહેબ ગુજરાતમાં આ દારૂબંધીની જેમ પેટ્રોલ બંધી અને ડીઝલ બંધી સત્તાવાર રીતે જાહેર કરી દો. પછી જો મારા બુટલેગર ભાઈઓ કુવેતમાં જઈને ડાયરેક્ટ લઈ આવે, બોલો, અને આ તૂટ ના પડવા દે અને પાછો ભાવ વધારો ના થવા દે, બોલો. હા, ખેડૂતોને ખેડવું તો ઘણું છે પણ ડીઝલ મળતું નથી. પંપે ડીઝલ નખાવા જાવ તો ડીઝલ ન હોય, ખોટા ધક્કા થાય અને હોય તો 1000નું નાખી દે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂત છેતરાય નહીં તો સારું. હો, ગયા વર્ષમાં પડા નવરા હતા, માવઠું નહીં આવે અને આવી ગયું અને પછી ખેડવાનું હતું અને મારી દીધા પાંચ્યા. આ વર્ષે મને તો એવું લાગે ખેડવાનું છે પણ માવઠું થઈ જાય તો લાગશે પાંચ્યા. આવું છે મારા કલેજા. હા.